અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓએ એવો ત્રાસ મચાવ્યો કે આખું શહેર સન્ન રહી ગયું. આખું શહેર શું, આખું રાજ્ય સન્ન રહી ગયું હતું કે ગુજરાતની આ સ્થિતિ યુપી બિહાર કરતાં પણ બદતર હાલત દેખાઈ હતી. અને ત્યારબાદ ગૃહ વિભાગ, પોલીસ બધા જ સફાળા જાગ્યા હતા અને આકરામાં આકરી કાર્યવાહી કરી છે. એવી કાર્યવાહી જે ગુજરાતમાં અત્યાર સુધી નથી જોવા મળી. જાહેરમાં સરભરા કરવામાં આવી અને જે પણ લુખ્ખાઓ હતા એમને ગોતી એમના જે ગેરકાયદેસર બાંધકામો હતા ઘરના એ બધા જ તોડવામાં આવ્યા. અને એ પછી ખુદ રાજ્ય પોલીસ વડા હરકતમાં આવ્યા હતા. રાજ્ય પોલીસ વડાએ 100 કલાકનું નોટિફિકેશન આપ્યું હતું. 100 કલાક, જી હા, 100 કલાકની અંદર આ જેટલા પણ નોટોરિયસ તત્વો છે, લુખ્ખાઓ છે, ગુંડાઓ છે કે પોતાને દાદા માનતા હોય એમનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. અને ત્યારબાદ આજે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે કોઈ પણને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં સૌથી ઝડપી કાર્યવાહી થતું હોવાનું પણ તેમણે કહ્યું. અને ગુજરાતની આ કામગીરી, લુખ્ખાઓને ડામવાની આ કામગીરી એક દ્રષ્ટાંતરૂપ હોવાનું પણ કહ્યું હતું. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, તો 2 દિવસ પહેલાં જ રાજ્યના ડીજીપીએ આ અંગે તમામ કમિશનર, તમામ એસપી અને રેન્જ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી અને 100 કલાકનો જે સમય આપ્યો હતો. એ ઉપરાંત અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ ફરીથી તમામ એસપી, તમામ આઈજી અને તમામ સીપી સાથે ચાલી રહી છે. જે તે જિલ્લા અને મહાનગરોની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત આ પ્રકારના જે માથાભારે તત્વો છે કે જે અગાઉ હિસ્ટ્રી સીટરો છે, અગાઉ કેસોમાં પકડાયેલા છે, પાસા થયેલા છે અને રિવોક થયેલા છે, આવા લોકોની સામે ફરીથી કાર્યવાહી કરવા માટેની જે સૂચનાઓ છે આની અંદર આપવામાં આવી છે. કાયદાકીય લાભ લઈ અને ક્યાંક આરોપીઓ છૂટી જાય છે તો એવા આરોપીઓ સામે અન્ય કેવી રીતે એક્શન લેવા, કચ્છમાં આજે આ પ્રકારના આરોપીઓ સામે જે એમના મકાનો હતા, ગેરકાયદેસર અને દબાણો હતા એ તોડી નાખવામાં આવે. એટલે એ પ્રકારે જે પણ હિસ્ટ્રી સીટરો છે એમના ગેરકાયદેસર મકાનો, એમના બાકીના કામો શું છે એ તમામ બાબતો પર હવે પોલીસ ફોકસ કરી રહી છે. કારણ કે આ હિસ્ટ્રી સીટરો અને આરોપીઓ કાયદાનો ગેરલાભ લઈ અને ક્યાંક છૂટી જાય છે અને એ પ્રકારની પરિસ્થિતિમાં ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે છે. તો આવા લોકો સામે ન માત્ર કાયદાની દ્રષ્ટિએ એટલે કે કોર્ટની રાહે, અન્ય દ્રષ્ટિએ પણ એમની સામે જે કાર્યવાહી થાય છે, ગેરકાયદેસર મકાનો હોય, એમના ખોટા કામો હોય અથવા તો અન્ય બાબતો હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ હવે એક્શન મોડમાં હોય એ પ્રકારની સૂચનાઓ ગૃહ રાજ્યમંત્રીએ આ વિડીયો કોન્ફરન્સમાં આપી છે. અને ડીજીપી બંને આ વિડીયો કોન્ફરન્સમાં હતા અને એની સાથે સાથે બધા જ જિલ્લા પોલીસ વડાઓ સાથે આ વિડીયો કોન્ફરન્સ થઈ હતી અને કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. કેટલાક એવા સો કોલ્ડ કથિત માનવવાદી તત્વો પણ છે કે જે આ લુખ્ખાઓની મદદે આવ્યા છે, એમના માટેનો એક અવાજ બનીને સામે આવ્યા છે. પણ કદાચ એ માનવતાવાદી લોકો છે અથવા તો કહેવાતા માનવતાવાદી લોકો એ ભૂલી જાય છે કે રસ્તા પર જે સામાન્ય માણસ નીકળે છે, ગુજરાતનો નાગરિક છે, જેને છૂટથી ફરવાની સંવિધાન એને અધિકાર આપે છે અને છૂટ આપે છે, એ છૂટ એનો એ હક છીનવી લેનાર આ લુખ્ખાઓ પર જો કાર્યવાહી થાય છે તો એ ખોટું શું છે એ ગુજરાતની જનતા એમને પૂછી રહી છે. અને ગૃહ રાજ્યમંત્રી પણ એ જ કહી રહ્યા છે કે આવું કોઈ પણ કૃત્ય ગુજરાતમાં થયું તો હવે સાંખી નહીં લેવાય. પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એકમાત્ર રાજ્ય હશે કે કલાકોની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને, ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે. પ્રિવેન્શન એક્શન લેવાયાની વાત કરી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી. પણ પહેલીવાર આવી દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી થઈ હોવાનું પણ ગુજરાત કહી રહ્યું છે અને ગુજરાત સ્વીકારી રહ્યું છે. 100 કલાકનો સમય ડીજીપીએ આપ્યો હતો રાજ્ય પોલીસ વડાએ અને રાજ્ય પોલીસ વડાના 100 કલાકના અલ્ટિમેટમની અંદર અમદાવાદ પોલીસે એક કામગીરી કરી છે. અમદાવાદ પોલીસે એક લિસ્ટ તૈયાર કર્યું છે, એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે, એક રોડમેપ તૈયાર કર્યો છે અને 1100, જી હા, 1100 એવા ગુનેગારોને આઈડેન્ટિફાઈ કર્યા છે જેમના ઉપર તડીપાર હોય, પાસા હોય કે પછી કોઈ ગંભીર ગુના એમના દ્વારા કરવામાં આવેલા હોય, એનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચ અને પીઆઈ સાથે બેઠક કરી છે અને આવા ગુનેગારોને કાયદાનું ભાન કેવી રીતે કરાવાય એનો એક્શન પ્લાન, એનો રોડમેપ તૈયાર કરી લીધો છે. તમામનો ગુનાહિત રેકોર્ડ શું છે, ક્યાં બેઠક છે, સાંજનો છે, ટાઈમિંગ શું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટીઝ ભૂતકાળમાં કેવી રીતે રહી હતી, અત્યારે શું છે, અત્યારે કોઈ ધંધામાં કામ કરે છે કે નથી, આ ખાલી ટપોરીગીરી કરે છે, આ તમામ વિગતો કલેક્ટ કરવા માટે કીધું છે અને એકવાર
બધી વિગતો આવી જશે ને એના પછી અમે અમલવારી કરવાનું. અત્યારે જો વધારે ટાર્ગેટ છે આ અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય અને મારામારીનો ગુનામાં હોય, ખાસ કરી શરીર સંબંધી ગુનામાં હોય એવા લોકોનો અમે માહિતી એકઠી કરી. જી હા, એક એવા નેતા જે પૂર્વ જિલ્લાના કોંગ્રેસ સંગઠનમાં રહી ચૂક્યા છે, જે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, એ અવસર નાક્યા ઉપર મારામારીના તોડફોડના આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. મારી ગેરહાજરીમાં આ અવસર નાખ્યા અને એના ઘરવાળા બંને મારી ઘરે આવીને મારા પત્નીને ધમકાવેલા. આ કયો કાયદો છે? હું અમિત ચાવડાને પૂછવા માંગીશ કે જસદણની અંદર સભાઓ કરી અને ગુજરાત સરકાર ઉપર લાંછન મારો છો, ત્યારે આપને શરમ થવી જોઈએ કે આપની સાથે રહેલો વ્યક્તિ આજ પાટીદારને દીકરીઓને ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યો છે, છેડતી કરી રહ્યો છે. આની સામે ક્યારે સભાઓ કરો છો? મયુર મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર, એક બાજુ આપણે લુખ્ખાઓના ત્રાસની વાત કરી રહ્યા છીએ, પણ એક એવા નેતા, કોઈ આ નાના સૂના નેતા નથી. વિધાનસભાની ચૂંટણી કુંવરજી બાવળિયાની સામે એ લડી ચૂક્યા છે, હાર્યા છે, એ વાત જુદી છે, પણ પૂર્વ કોંગ્રેસનું સંગઠન એક સમય એમના હાથમાં હતું, આખા જિલ્લાનું, અને એમના ઉપર જો આવા આરોપ લાગતા હોય તો આનાથી મોટી ગંભીર વાત કદાચ બીજી કોઈ હોઈ ના શકે. બિલકુલ નુપુર, જસદણના જે ધારાસભ્યની ચૂંટણી પણ લડી શક્યા છે અને કોંગ્રેસના નેતા છે તેવા અવસર નાક્યા જે છે તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. ધર્મેશ ડાકેચા જે છે તેમના દ્વારા ફરિયાદ જે છે તે કરવા તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ જે છે, ગ્રામ્ય પોલીસને એક અરજી આપવામાં આવી છે અને તેમની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અવસર નાક્યા જે છે તે ધર્મેશ ડાકેચાની ઘરે આવે છે અને ત્યાં તોડફોડ કરે છે અને ત્યારબાદ સોનાના ચેનની લૂંટ કરીને તેઓ જતા રહે છે. સમગ્ર મામલાના સીસીટીવી જે છે આવતા હોય અને જતા હોય અવસર નાખ્યા તે પ્રકારના સીસીટીવી અને બાઇકની અંદર જે તોડફોડ કરી છે તેમના પણ ફૂટેજ જે છે તે ધર્મેશ ડાકેચા જે છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. તે સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. એક તરફ દરરોજ લુખ્ખાઓનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે નેતાઓ જે છે તેઓ પણ શાનમાં નથી રહી શકતા અને તેઓ પણ અત્યારે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે કે અવસર નાખ્યા કે જે ધારાસભ્યની પણ ચૂંટણી લડી ચૂક્યા છે તેઓ જે છે તે મારકૂટ કરતા હોય અને તેઓ આ પ્રકારે જે મારામારી કરતા હોય અને તોડફોડ કરતા હોય તેવા આક્ષેપ હવે તેમની ઉપર પણ થઈ રહ્યા છે. જૂનાગઢની જ બીજી એક ઘટના કે જેમાં કોર્પોરેટરના દીકરાએ દાદાગીરી કરી છે અને માર્યો છે અને એને તો પોલીસ દ્વારા ઝડપી પણ પાડવામાં આવ્યો છે. એની સાથે સાથે બીજા 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા એક પરિવારના ઘરમાં ઘૂસી ભાજપના મહિલા કોર્પોરેટર છે, એમના પુત્રએ મારામારી કરી હતી. લીરીબેન ભીંભાનો આ પુત્ર છે કે જેણે હુમલો કર્યો હતો અને આખરે પોલીસે કાર્યવાહી કરી છે. आरोपी जो पकड़े गए हैं उसमें से जो मुख्य आरोपी है उसका नाम सावन है, जो कि किरीट डूंगा का लड़का है. उसके साथ में नंदा है जो अभी हॉस्पिटल के अंदर है. जयेश को पकड़ लिया है और साथ में अनिल उसका ड्राइवर को पकड़ लिया है और एक राजू, इन सबको हमने पकड़ लिया. इनके आपस की लड़ाई थी जिसके अंदर हुआ. इससे ये चुनावी एंगल ज्यादा है, इसमें कोई रिलीजियस एंगल नहीं. આ બાજુ ગોંડલમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. એક્સિડન્ટ પોલીસ એને કહી રહી છે અને એક્સિડન્ટ જ છે, હિટ એન્ડ રન છે, સાબિત કરવા માટે પોલીસ આમાદા છે. પોલીસ પાસે જ્યારે કોઈ ઘટનાના સીસીટીવી માંગવામાં આવે તો તપાસ હેઠળ છે કહીને જાહેર નથી કરવામાં આવતા, પણ એ રાજકુમાર જાટનું મૃત્યુ થાય છે અને એની જ્યારે લાશ મળે છે, 5 દિવસ લાશ પડી રહે છે, ત્યારબાદ ઓળખ થાય છે. લાશની ઓળખ થયા બાદ તરત જ પોલીસ 3 તારીખ, 2 તારીખ, 4 તારીખ શું થયું હતું આખી ટાઈમલાઈન તૈયાર કરી લે છે. એક આક્રોશ ઉઠી રહ્યો છે, એક આરોપ લાગી રહ્યો છે ખાખી ઉપર કે ખાખી કોઈને મદદ કરી રહી છે, ખાખી કોઈના કુકર્મ દબાવવાના પ્રયાસ કરી રહી છે. જાટ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ આરોપ સાથે ન્યાયની માંગણી થઈ રહી છે, સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. में जो 10 दिन पहले घटना घटी है राजकोट के गोंडल शहर में, उसको लेकर हमने यहाँ राजकुमार जाट न्याय समिति का गठन किया है ताकि उसको न्याय मिल सके, क्योंकि इस तरह से पॉलिटिकल पावर का इस्तेमाल करके बाहुबली किसी की भी हत्या करके उसको अकस्मात का रूप दे देते हैं. तो हमें इसमें सीबीआई जांच की मांग कर रहे हैं. ડિમોલિશન તો નહીં કહેવાય, પણ કદાચ એને મેગા ડિમોલિશન કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે જે પણ ગેરકાયદેસર બાંધકામો છે એ બધા જ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને પછી ત્યાં હવે દાદાનું બુલડોઝર ચાલવા માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી હતી કે જે ગેરકાયદેસર દબાણો છે એ તો દૂર થવા જ જોઈએ. એમાં કેમ વિલંબ થઈ રહ્યો છે અથવા કેમ એમાં ઉપેક્ષા થઈ રહી છે? 811 મકાન તોડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે આ મેગા ડિમોલિશન શરૂ થયું છે.
મહાનગરપાલિકા દ્વારા ગઢેચી વોટર બોડીના બંને કાંઠે થયેલા દબાણો દૂર કરવાની હાલ કાર્યવાહી શરૂ કરેલ છે કે જેના દ્વારા યોજના વિભાગનું ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ આગળ વધી શકે. કેટલા મકાનો છે તેને હટાવવામાં આવ્યા છે, કેટલી ટીમ છે, કેટલા મશીનરી છે, સમગ્ર વાત શું છે? હાલ 811 મિલકતોને મિલકત ખાલી કરવાની નોટિસ આપવામાં આવેલ હતી, જેનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયેલો છે અને વધારાનો સમય પણ આપેલ હતો, જે પૂર્ણ થતાં આજરોજ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે. એક જ છે કે છેલ્લા 15 દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે, તો અમારે અત્યારે જવું ક્યાં? બરાબર છે, આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો. બરાબર છે, આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોઝિટ મકાન આપશે કોણ? તમે પાડવા પહેલાં કાંઈક સગવડતા કરો પછી પાડો. અમારી પાડવાની કોઈ ના નથી. ગઢેચી શુદ્ધિકરણમાં અમે કોઈ રોકટોક કરવા માંગતા નથી, પણ પહેલાં અમને કાંઈક સહાય તો કરો, પછી તમે પાડી દો. અડધું નહીં પૂરું લઈ લો મોતી તળાવ, બરાબર, પણ કાંઈક ટેકો તો કરો. અમારે જવું ક્યાં? અને હવે વાત એ આરોગ્ય કર્મીઓની જે પોતાના પડતર પ્રશ્નોને લઈ છેલ્લા ઘણા સમયથી લડત લડી રહ્યા છે, ઘણા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે, ગુહાર લગાવી રહ્યા છે, અરજીઓ કરી રહ્યા છે, પણ એ અરજીઓ, એ ગુહાર, એ અવાજ ક્યાંય પડઘાતો નથી. અને આખરે આરોગ્ય કર્મીઓએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. પછી એ સાબરકાંઠા હોય, મહીસાગર હોય, સુરત હોય, નવસારી, દરેક જગ્યાએ પોતાના પ્રશ્નોને લઈ, પોતાને થતા અન્યાયને લઈ લડત ચલાવાઈ રહી છે. ટોટલ 9 તાલુકાના 57 પીએચસીના 582 કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ. કઈ મુખ્ય બે માંગો? એમાં પહેલી માંગ અમારી ખાતાકીય પરીક્ષા રદ બાબત, કે જે પહેલાં ન હતી અને પાછળથી ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે. અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે 2001નો અહેવાલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી. અગાઉ પણ હડતાલ પર ઉતરેલા, તેનું શું પરિણામ આવ્યું? અગાઉ હડતાલ પર ઉતરેલા ત્યારે સરકારશ્રી દ્વારા કમિટી બનાવવાની નક્કી કરેલો હતો અને કમિટીનો અહેવાલ પણ સરકારશ્રીમાં અત્યારે પોઝિટિવ સુપરત કરેલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરી. આજે અમે નવસારી જિલ્લાના જે 530 જેટલા કર્મચારીઓ છે, જેમાં FAW, MPHW, FHS અને MPHS આ 4 કેડર આજથી એટલે કે 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અમારી મુખ્ય બે માંગણીઓ છે કે અમને પહેલાં તો સરકાર ટેકનિકલ ગણે અને ટેકનિકલ ગણી ટેકનિકલ કેડરનો પગાર ધોરણ આપે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. સ્વાભાવિક રીતે પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યો પ્રશ્નો પૂછતા હોય, મંત્રીઓ એના જવાબ આપતા હોય. જમીન રીસર્વેની કામગીરી ચાલી રહી છે અને જમીન રીસર્વેના આ કામમાં એક ચમત્કાર થયો હોવાનો દાવો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે જે અરજીઓ કરાઈ છે રીસર્વે માટેની, એનાથી નિકાલ વધારે થયો છે અને 2 થી 3 ગણા વધારે અરજીનો નિકાલ થયો છે. અરજીઓ થઈ છે એના કરતાં વધારે નિકાલ કેવી રીતે થઈ શકે એ આશ્ચર્ય સર્જાયું છે. તો અરજી જ 184 આવી હોય તો નિકાલ 904નો કેવી રીતે થઈ શકે? જવાબમાં ત્યારે કોડીનારમાં 47 અરજી આવેલી એવી બતાવેલી છે અને નિકાલ 211 અરજીઓનો બતાવે છે. ત્યારે પાટણ વેરાવળમાં 14 અરજી બતાડે છે, ત્યારે પાટણ વેરાવળમાં નિકાલ 131 અરજીનો બતાડે છે. સૂત્રાપાડા તાલુકામાં 105 અરજી બતાડે છે અને 684 સૂત્રાપાડામાં અરજી નિકાલનો આમાં જે મને જવાબ આપ્યો છે એમાં બતાડે છે. ત્યારે અરજી જેટલી આવી છે તો નિકાલ એટલી બાકીની અરજીઓ ક્યાંથી આવી છે? થોડા દિવસ પહેલા વિધાનસભામાં કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, એમનું સન્માન કરવામાં આવ્યું અને પછી ગૃહની કામગીરી કેવી રીતે થાય છે એમને બતાવવામાં આવ્યું હતું. અને એ પછી વિવાદનો મધપૂડો છેડાયો છે, કારણ કે વિક્રમ ઠાકોર નારાજ થયા હતા, એમને માઠું લાગી આવ્યું હતું, એમને ન બોલાવ્યા, ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવ્યા અને એ પછી ગુજરાતમાં આ વિવાદનો વંટોળ શરૂ થયો અને હવે એમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ઝંપલાવી દીધું છે અને કોંગ્રેસના ધારાસભ્યોએ વિક્રમ ઠાકોરના અવાજને વધારે પડઘાવ્યો છે. તે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે. વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે, કારણ કે આ સરકાર હંમેશા
તમે જો તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે. બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી, કાંઈ વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે. અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે. ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે. સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમની એમને જમાડવા જોઈએ.